ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે વાત કરવાના છે પ્રમાણ સૂચક સૂત્ર અને અણુસૂત્ર શોધવાની પદ્ધતિ વિશે. આ અગાઉના લેક્ચરમાં આપણે તત્વના બંધારણીય ટકા વિશે વાત કરી હતી. એને માટે સૂત્ર અને એની મદદથી કેવી રીતે ટકા શોધી શકાય તે આપણે જોયેલું. તો આ પ્રમાણે કોઈ પણ આપેલ સંયોજનમાં સૌથી પહેલાં તત્વો શોધવામાં આવે. કયા કયા તત્વો છે? નંબર 2, એ તત્વનું ટકાવારી પ્રમાણ શોધવામાં આવે. એના ઉપરથી પ્રમાણ સૂચક સૂત્ર અને અણુસૂત્ર શોધવામાં આવે છે. ઓકે, પ્રમાણ સૂચક સૂત્ર અને અણુસૂત્ર શોધવા માટે સૌથી પહેલાં તો કયા કયા તત્વો છે તે તમારે શોધી કાઢવાના, લખી કાઢવાના. ત્યાર પછી દરેક તત્વના ટકા લખવાના, દરેક તત્વનું પરમાણ્વીય દળ લખવાનું. ત્યારબાદ એને આધારે દરેક તત્વ માટે પરમાણ્વીય ગુણોત્તર નક્કી કરવાનો. પરમાણ્વીય ગુણોત્તર બરાબર તે તત્વના ટકા ભાગ્યા તે તત્વનો પરમાણ્વીય દળ. આ રીતે તમને બધા તત્વનો પરમાણ્વીય ગુણોત્તર મળી જશે. એમાં નાનામાં નાનો ગુણોત્તર પસંદ કરવાનો. પછી દરેક માટે તમારે સાદો ગુણોત્તર શોધવાનો. સાદો ગુણોત્તર એટલે તે તત્વનો પરમાણ્વીય ગુણોત્તર બરાબર ભાગ્યા આમાંથી આવેલી નાની સંખ્યા. એને ત્યાર પછી નજીકના પૂર્ણાંકની અંદર તમારે ફેરવી દેવાની. બરાબર? ઓકે મિત્રો, પૂર્ણાંકમાં ક્યારે ફેરવવાની? કે જ્યારે સરળ હોય ત્યારે. ઓકે, તો આપણે વાત કરીએ છીએ એવા એક એક્ઝામ્પલની, એક ઉદાહરણની. તેનાથી તમને વધારે ખ્યાલ આવશે. એક સંયોજન 4.07% હાઇડ્રોજન, 24.47% કાર્બન, 71.65% ક્લોરીન ધરાવે છે. જો તેનું મોલર દળ અથવા આણ્વીય દળ 98.96 ગ્રામ હોય તો આ સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર અને અણુસૂત્ર. મોલર દળ અથવા તો અણુભાર આપેલો છે. એના ઉપરથી બે વસ્તુ તમારે શોધવાની છે મિત્રો, પ્રમાણ સૂચક સૂત્ર અને અણુસૂત્ર. પહેલાં આપણે શોધીશું પ્રમાણ સૂચક સૂત્ર, પછી શોધીશું આપણે એન, અને ત્યાર પછી શોધીશું આપણે અણુસૂત્ર. સૌથી પહેલાં આપણે શું શોધીશું મિત્રો? પ્રમાણ સૂચક સૂત્ર. ત્યાર પછી આપણે શોધીશું પૂર્ણાંક સંખ્યા n, ગુણક n, અને ત્યાર પછી આપણે શોધીશું અણુસૂત્ર. એમ 3 સ્ટેપનું આપણું કામ રહેશે. એ પૈકી પ્રમાણ સૂચક સૂત્ર શોધવા માટે તમારે આ પ્રમાણે કોષ્ટક તૈયાર કરવાનું, યાદ રાખવાનું. પહેલાં તત્વ, બીજું એના ટકા, ત્રીજું એનું પરમાણ્વીય દળ, ત્યાર પછી પરમાણ્વીય ગુણોત્તર. કેવી રીતે? તો કે ટકા ભાગ્યા પરમાણ્વીય દળ. આ બેનો ગુણોત્તર લેશો એટલે તમને પરમાણ્વીય ગુણોત્તર મળી જશે. દરેકને પછી નાની સંખ્યા વડે ગુણીએ, ભાગીએ તો સાદો ગુણોત્તર, અને એના ઉપરથી નજીકનો પૂર્ણાંક નક્કી કરવાનો. તત્વ, ટકા, ત્યાર પછી પરમાણ્વીય ગુણોત્તર. બરાબર? ટકા, પરમાણ્વીય દળ, પછી એના પરથી પરમાણ્વીય ગુણોત્તર, સાદો ગુણોત્તર, પૂર્ણાંક. કેટલી વસ્તુ યાદ રાખવાની છે? 7. સૌથી પહેલી વસ્તુ તત્વ, ટકા, પરમાણ્વીય દળ. અહીંથી ગણતરી શરૂ થાય. પરમાણ્વીય ગુણોત્તર, સાદો ગુણોત્તર અને પૂર્ણાંક સંખ્યા. ઓકે, આપણી પાસે જે ઉદાહરણ છે એની અંદર હાઇડ્રોજન, એટલે એક તત્વ તમારી પાસે છે હાઇડ્રોજન, બીજું તત્વ છે કાર્બન,
અને ત્રીજું તત્વ છે મિત્રો ક્લોરીન. આમ 3 તત્વો તમને આપેલા છે. આ 3ની ટકાવારી પણ આપેલી છે, તો એ લખી લઈએ બીજા ખાનામાં. હાઇડ્રોજનના ટકા 4.07, કાર્બનના ટકા 24.47, ક્લોરીનના જે ટકા છે તે 71.65. બરાબર મિત્રો. હાઇડ્રોજનના કેટલા ટકા? 4.07, કાર્બનના 24.47, ક્લોરીનના 71.65. ઓકે, ચાલો હવે એના ઉપરથી મિત્રો આપણે શોધવા. અચ્છા, હવે દરેકના પરમાણવીય દળ આપણે જાણીએ છીએ તે લખી લેવાના. હાઇડ્રોજનનો પરમાણવીય દળ આપણે જાણીએ છીએ 1.008. કાર્બનનો જે પરમાણવીય દળ છે તે એક્યુરેટ લગભગ 12.01 જેટલું. કેટલું? 12.01. અને હાઇડ્રોજન માટે ક્લોરીન માટે 35.453. એને આપણે લગભગ 35.5 તરીકે લઈએ છીએ, એ પણ તમે લઈ શકો. 35.5 પણ મેં લગભગ એક્યુરેટ કહી શકાય એવો કંઈક પરમાણવીય દળ લખ્યો છે. કોને માટે? ક્લોરીન માટે. ઓકે મિત્રો, હવે ટકા આવી ગયા, પરમાણવીય દળ આવી ગયું. હવે આ બંનેનો શું કરવાનો? ભાગાકાર. ટકા છે 4.07 ભાગ્યા એનો પરમાણવીય દળ 1.008 બરાબર. આ બંનેનો શું કરવાનો? ભાગાકાર. ઓકે, કેલ્ક્યુલેટર છે ને બધાની પાસે? અચ્છા, 4.07 ભાગ્યા 1.008 બરાબર 4.03. આનો જવાબ મળશે મિત્રો 4.03 જેટલો. હવે આના ટકા કેટલા છે મિત્રો? 24.47 ડિવાઇડેડ બાય 12.01 બરાબર. હવે આના ટકા ભાગ્યા આનું પરમાણવીય દળ બરાબર, એટલે 24.47 ભાગ્યા 12.01 બરાબર. એનો જવાબ આવે છે મિત્રો 2.03. 2.03. ઓકે, હવે ક્લોરીન માટે ક્લોરીનના ટકા કેટલા છે? તો કે મિત્રો 71.65 ડિવાઇડેડ બાય 35.453 બરાબર. હવે ફરી પાછું 71.65 ભાગ્યા 35.453 બરાબર 2.02. ઓકે, 2.020 જેવો એનો કંઈક જવાબ આવે છે. ઓકે, આમાંથી આપણે નાનામાં નાની સંખ્યા પસંદ કરવાની. તો આ સંખ્યા છે તમારી નાનામાં નાની. જુઓ, આ 3 સ્ટેપ તો બહુ સરળ છે. ટકા તમને પહેલાં તો આપેલા તત્વો લખી કાઢવાના એની સંજ્ઞા સહિત. હવે ટકા આપેલા જ હોય એ લખી દેવાના. આ પરમાણવીય દળ આપણે લખવાનું, આપણે જાણીએ છીએ તે બરાબર છે. ઓકે, પછી અહીંથી ગણતરી શરૂ થાય. ટકા ભાગ્યા પરમાણવીય દળ એટલે એના પરથી દરેકનો પરમાણવીય ગુણોત્તર મળે. હવે એના પરથી સાદો ગુણોત્તર માટે શું કરવાનું? દરેકના ગુણોત્તરને નાનામાં નાના ગુણોત્તર વડે આમાંથી તમારે પસંદ કરવાનો નાનામાં નાનો ગુણોત્તર કયો. બરાબર મિત્રો. હવે આનો ગુણોત્તર છે 4.03 ભાગ્યા 2.02. આનો 2.03 ભાગ્યા 2.02. આનો પોતાનો 2.02. ઓકે,
આનો જવાબ તો એક જ આવશે મિત્રો, એમાં કંઈ શંકાને સ્થાન નથી. એ જ રીતે 2.03 ભાગ્યા 2.02, તો એનો જે જવાબ છે તે જવાબ આવશે મિત્રો 1.004. બરાબર. ચાલો હવે 4.03 ભાગ્યા 2.02 બરાબર, એનો જવાબ આવશે 1.995. હવે મિત્રો કહેવાની જરૂર નથી કે આ પૂર્ણાંક સંખ્યામાં ફેરવીએ તો એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 2. આને જો પૂર્ણાંક સંખ્યામાં ફેરવીએ તો એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 1, અને આ તો તમારી 1 સંખ્યા છે જ. બરાબર. એનો મતલબ શું થયો? તો કે હાઇડ્રોજનનો 2, કાર્બનનો 1 અને ક્લોરીનનો 1 પરમાણુ અત્યારે આપણી પાસે છે, એને જ કહેવાય એનું પ્રમાણ સૂચક સૂત્ર. હું પહેલા કાર્બન લખું છું. કાર્બન કેટલા? 1. હાઇડ્રોજન કેટલા? 1. સોરી, હાઇડ્રોજન કેટલા? 2. અને ક્લોરીન કેટલા? 1. એને આ રીતે પણ લખી શકાય મિત્રો, CH2Cl. શું લખાય? CH2Cl. તો આ આવ્યું તમારું પ્રમાણ સૂચક સૂત્ર. શું આવ્યું? પ્રમાણ સૂચક સૂત્ર. અહીંયા આપણો એક સ્ટેપ પૂરો થાય છે. હવે બી શોધીશું n. બરાબર. ચાલો, પ્રમાણ સૂચક સૂત્ર મળી ગયું CH2Cl. બરાબર. કાર્બન મારી પાસે 1 છે, હાઇડ્રોજન મારી પાસે 2 છે, Cl મારી પાસે 1 છે. એ એનું પ્રમાણ સૂચવે છે. ચાલો, એના ઉપરથી આપણે n શોધીએ. એને માટે એક સૂત્ર તમારે યાદ રાખવાનું મિત્રો. n બરાબર આણ્વીય દળ અથવા મોલર દળ છેદમાં પ્રમાણ સૂચક સૂત્ર દળ. હવે મોલર દળ તો આપેલું છે, તો આ પ્રમાણ સૂચક સૂત્ર દળ કેટલું? તો કે એ તમારે નક્કી કરવું પડે. તો કેવી રીતે નક્કી કરશું? તો કે પ્રમાણ સૂચક સૂત્ર પરથી. પ્રમાણ સૂચક સૂત્ર દળ. કોનું પ્રમાણ સૂચક સૂત્ર દળ? તો કે પ્રમાણ સૂચક સૂત્રનું, એટલે કે CH2Cl નું. તો કે એમાં કાર્બન કેટલા? તો કે 1 ગુણ્યા કાર્બનનો પરમાણવીય દળ, 2 ગુણ્યા હાઇડ્રોજનનો વત્તા 1 ગુણ્યા Cl નો. બરાબર છે. તો બરાબર 1 કૌંસમાં 12.01 વત્તા 2 ગુણ્યા 1.008 વત્તા Cl નો 1 ગુણ્યા કેટલો લીધા આપણે? 35.453. તો એ થયા 12.01 વત્તા 2.016 વત્તા 35.453 મિત્રો. ઓકે, ચાલો મારી સાથે સરવાળો કરવા માંડીએ. 12.01 વત્તા 2.016 વત્તા 35.453 બરાબર 49.47. 49.479 બરાબર. આટલા ગ્રામ પ્રતિ પ્રમાણ સૂચક સૂત્ર તમને મળે. ઓકે, ચાલો હવે તમને મળી ગયું પ્રમાણ સૂચક સૂત્ર દળ. પાછું n બરાબર મોલર દળ. મોલર દળ કેટલું આપેલું છે? 98.96 ડિવાઇડેડ બાય 49.479 is equal to ફરી 98.96 ભાગ્યા
49.479 ઇઝ ઇક્વલ ટુ મિત્રો એનો જવાબ થશે એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 2.000 બરાબર. ઓકે, એટલે કે એનો જવાબ થશે 2. n બરાબર કેટલા આવ્યા? 2. હવે ત્રીજી વાત, આપણને મળી ગયું પ્રમાણસૂચક સૂત્ર, આપણને મળી ગયું n. હવે શોધવાનું મિત્રો અણુસૂત્ર. શું શોધવાનું? અણુસૂત્ર. તો અણુસૂત્ર માટે પાછું એક સૂત્ર છે. અણુસૂત્ર બરાબર પ્રમાણ સૂચક સૂત્ર ગુણ્યા આપણે શોધ્યું તે n. પ્રમાણ સૂચક સૂત્ર છે CH2Cl. શું છે? CH2Cl. એને કેટલા વડે ગુણવાનું મિત્રો? 2 વડે. તો કાર્બન કેટલા? 2. હાઇડ્રોજન કેટલા? 4. Cl કેટલા? 2. તો આ થયું મિત્રો તમારું અણુસૂત્ર. બરાબર. શું થશે? C2H4Cl2. શું થશે? C2H4Cl2. તો આ પ્રમાણે શું શોધી શકાય? અણુસૂત્ર શોધી શકાય. એવો જ એક બીજો દાખલો આપણી સમક્ષ છે મિત્રો. એક્ઝામ્પલ નંબર 2, આયર્ન ઓક્સાઇડ કે જેમાં દળથી 69.9% જેટલું આયર્ન અને 30.1% જેટલું ઓક્સિજન છે, તો તેનું પ્રમાણ સૂચક સૂત્ર શું થાય? ઓકે મિત્રો, કયા કયા તત્વો તમને આપેલા છે? તો કે માત્ર 2 જ તત્વો. બરાબર. એમાંનું એક તત્વ છે Fe અને બીજું જે તત્વ છે તે મિત્રો છે ઓક્સિજન. બરાબર. તો 2 તત્વ તમને આપેલા છે, એમાંનું એક તત્વ છે Fe. બંનેના ટકા આપેલા છે. 69.9% જેટલો આયર્ન અને 30.1% જેટલો શું છે? ઓક્સિજન. બંનેના મળીને લગભગ 100% જેટલું તો થઈ જ જશે. બરાબર મિત્રો. ઓકે, હવે લખીશું આપણે પરમાણવીય દળ. Feનું પરમાણવીય દળ આપણે લઈશું 55. તમે એમ આશરે 56 પણ લઈ શકો, પરંતુ અહીં આપણે એક્યુરેટ આપણે એનું પરમાણવીય દળ લઈશું 55.845. હવે ઓક્સિજનનું પરમાણવીય દળ આપણે લઈશું મિત્રો 16. ચાલો, હવે ટકા અને પરમાણવીય દળનો ગુણોત્તર 69.9 upon 55.845. એ જ રીતે અહીંયા ટકા કેટલા છે? 30.1 ડિવાઇડેડ બાય 16 એનો પરમાણવીય દળ. તો બંનેનો આપણને શું મળશે મિત્રો? ગુણોત્તર. પહેલાં તો 69.9 ભાગ્યા 55.845 બરાબર. આનો જવાબ મળશે મિત્રો 1.25 જેટલો. બરાબર. ચાલો, હવે 30.1 ભાગ્યા 16 બરાબર 1.88 જેટલું મિત્રો. 1.88. હવે આમાં નાની સંખ્યા 1.25, તો 1.25. આનો 1.88. બંનેને નાની સંખ્યા વડે ભાગવાનું. આને 1.25 વડે ભાગીએ તો જવાબ એક જ થવાનો. આને બી નાની સંખ્યા 1.25 વડે ડિવાઈડ કરવાનું. તો 1.88 ભાગ્યા 1.25 બરાબર એ થશે મિત્રો 1.5 જેટલો. 1.50 જેટલો. ઓકે મિત્રો. હવે આપણા માટે અહીંયા સમસ્યા એ સર્જાઈ કે 1.50 અથવા 1.5 આપણે એને કહી શકીએ.
હવે એને તમે એકની નજીકનો પણ આંકડો નથી ને બેની નજીકનો પણ આંકડો નથી. અહીંયા પેલો નિયમ પણ નહીં લગાડતા કે 5 છે એટલે આગળ એક વધારી દઈએ, એવું નહીં ચાલે. બરાબર આ તો મિડલનો આંકડો છે. તો શું કરીએ? તો કે ભલે મિડલનો આંકડો છે એના માટે આપણી પાસે પદ્ધતિ છે. આ 1 છે, આ 1.5 છે. તો શું કરવાનું? તો કે બંનેને 2 વડે તમારે ગુણી નાખવાના. તો આ થઈ જશે 2 એકા 2 અને આ થઈ જશે 15 દુ 30 અને એક સ્થાન કસીએ તો 3. બરાબર. તો આ એક વસ્તુ તમારે યાદ રાખવાની. આ પ્રમાણે પણ થઈ શકે. એટલે 1.5 આવે જવાબ કે 1.5ની નજીક. તો આ રીતે તમે કોઈ આ પદ્ધતિનો ઉપયોગ કરી શકો. ચાલો, એનો મતલબ એમ થયો કે Fe તમારી પાસે કેટલો છે? 2. એટલે Fe2 અને O કેટલા છે તમારી પાસે મિત્રો? 3. એટલે તમારું પ્રમાણ સૂચક સૂત્ર થયું Fe2O3. અને મિત્રો એ જ તમને પૂછેલું છે કે પ્રમાણ સૂચક સૂત્ર શું હોઈ શકે? તો એનું પ્રમાણ સૂચક સૂત્ર શું છે? Fe2O3. ધારો કે આનું સૂત્ર પૂછે તો પહેલા તમારે શું શોધવું પડે? પ્રમાણ સૂચક સૂત્ર દળ. કોનું? તો કે Fe2O3 નું. કોનું? Fe2O3 નું શું શોધવું પડે? પ્રમાણ સૂચક સૂત્ર દળ. બરાબર. ઓકે. અને જ્યારે તમને અણુસૂત્ર પૂછેલો હોય ને ત્યારે અણુભાર આપેલો જ હોય. બરાબર. જો અણુભાર આપેલું હોય તો આનાથી તમારે પ્રમાણ સૂચક સૂત્ર દળ શોધી કાઢવાનું. એના પરથી શું શોધવાનું? n બરાબર અણુભાર અથવા તો મોલર દળ. અણુભાર આણ્વીય દળ અથવા મોલર દળ ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર દળ. બરાબર. આજે આપણે શોધીએ તે છેદમાં મૂકી દેવાનું. મોલર દળ આપેલું જ હોય તે અંશમાં મૂકી દેવાનું અને ભાગાકાર કરવાનો. તેના પરથી n મળશે. અણુસૂત્ર બરાબર પ્રમાણ સૂચક સૂત્ર ગુણ્યા શું કરી દેવાનું? n. બરાબર. ઓકે મિત્રો, એન્ટ્રન્સના જે દાખલા છે તેની અંદર ઘણીવાર બાષ્પ ઘનતા આપેલી હોય. શું આપેલી હોય? બાષ્પ ઘનતા. કે આ પદાર્થની બાષ્પ ઘનતા x જેટલી છે. તો શું? તો કે બાષ્પ ઘનતા પરથી, કોના પરથી? બાષ્પ ઘનતા પરથી આણ્વીય દળ એટલે કે શું શોધી શકાય? મોલર દળ શોધી શકાય. તે માટેનું સૂત્ર બહુ સરળ છે. આણ્વીય દળ અથવા તો મોલર દળ બરાબર બાષ્પ ઘનતા જે આપેલી જ હોય તે બાષ્પ ઘનતા ગુણ્યા કેટલા કરી નાખવાના? 2. બાષ્પ ઘનતાને 2 વડે તમે ગુણી કાઢો. કોને? બાષ્પ ઘનતાને મિત્રો 2 વડે ગુણી કાઢો તો શું મળી જાય? આણ્વીય દળ. એ પછી તો તમને આવડે જ છે. બરાબર છે. તો આ પ્રમાણે તમારે પ્રમાણ સૂચક સૂત્ર અને એના ઉપરથી અણુસૂત્ર શોધવાનું હોય છે. પરીક્ષામાં આમાંનો લગતો એક દાખલો પૂછાય અને પૂછાય જ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામમાં પૂછાશે જ. એન્ટ્રન્સમાં પણ એને લગતો દાખલો પૂછાય છે અને આપણને આવડશે જ. બરાબર. દેટ ઇઝ માય કોન્ફિડન્સ કે મારા વિદ્યાર્થીઓ આ દાખલો ગણશે જ. ઓકે. તો બેસ્ટ ઓફ લક. ફરી પાછા મળશો. ટિલ ધેન બાય બાય.